પ્રકરણ 3 ગીતા અને ત્યાગ. ભારતીય ધર્મો ત્યાગ પ્રધાન છે. રાજા મહારાજા કરતા પણ અહીં ત્યાગ વધુ પૂજાય છે. કોઈ રાજાનો રાજકુમાર રાજગાદીએ બેસે તેના કરતા જો તે તેનો ત્યાગ કરી ત્યાગી બને તો તેને પ્રજાના મનમાં સર્વોચ્ચ મહત્વ પ્રાપ્ત થાય છે. ઘરબાર, પતિ પત્ની, માતા પિતા, વ્યાપાર ધંધો, સ્નેહી સગા વગેરેનો ત્યાગ કરી ત્યાગી થઈ જનારને 71 પેઢીનો ઉદ્ધારક મનાય છે. ભારતીય ધર્મોએ ત્યાગનું જે સ્વરૂપ વિકસાયું છે તે બીજે ભાગ્યે જ જોવા મળશે. એટલે તો ઘણા લોકો ભારતને ત્યાગીઓનો દેશ માને છે. એવું લાગે છે કે વૈદિક કાળ સુધી આવા પ્રબળ ત્યાગની જગ્યાએ જીવનની આવશ્યકતાઓ પ્રત્યે સકારાત્મક વૃત્તિ હતી. પણ પછી ત્યાગનો માર્ગ વળતા વળતા લગભગ તદ્દન નકારાત્મક થઈ ગયો. આગળ જતા અપરિગ્રહ એ જ ત્યાગ તત્વ બની ગયું. ખરેખર તો આ બંને તત્વો અલગ અલગ છે. આવશ્યકતાથી વધુ વસ્તુઓ ન રાખવી અથવા ઓછામાં ઓછી વસ્તુઓ રાખવી તેને અપરિગ્રહ કહેવાય. અને પોતાના સુખો અથવા સુખના સાધનોનો ઉપયોગ બીજાને સુખી કરવા અથવા બીજાના દુઃખો દૂર કરવા વપરાય તેને ત્યાગ કહેવાય. ત્યાગમાં કંઈક ત્યાગવાનું છે. જે પોતાના માટે સુખદાયી હોય તેને બીજાના તરફ વાળવાનું છે. ફેંકી દેવાનું નથી, નષ્ટ કરવાનું નથી અથવા લાત મારવાની નથી. મારા એક પરિચિત સંન્યાસી હતા. તે લક્ષ્મીનો સ્પર્શ ન કરતા. કોઈ અજાણ્યો ભક્ત ભાવનાવશ તેમની પાસે 5-10 રૂપિયાની નોટ મૂકે તો તે ચીડાઈ જતા તથા પેલી નોટને કાં તો ફેંકી દેતા અથવા ફાડી નાખતા. તેમની આવી અનાડી ક્રિયાને લોકો ત્યાગ સમજતા. ખરેખર આનું નામ ત્યાગ ન કહેવાય પણ તિરસ્કાર કહેવાય. અવિવેકપૂર્વકની ઘૃણા કહેવાય. આ વૈરાગ્ય મોહ કહેવાય. નોટને ફાડી નાખવામાં ખરો ત્યાગ નથી, પણ કોઈ અનાથ, વિધવા કે દુઃખી માણસના ઉપયોગ તરફ વાળવામાં ખરો ત્યાગ છે. પ્રથમ પ્રકાર એટલે કે તિરસ્કાર તો ઉદ્વેગ વધારનાર, મિથ્યા દંભને પોષનાર વાંઝ્યો ત્યાગ છે. જે ત્યાગ કોઈ શક્તિ ઊભી ન કરે અને જે શક્તિ માનવતા, રાષ્ટ્ર તથા સમાજના દુઃખો દૂર કરવામાં કામ ન આવે તેને વાંઝિયાપણું જ કહેવાય. માનો કે એક માણસ ઉઘાડા પગે ફરે છે, બીજો વસ્ત્ર ત્યાગીને નગ્ન ફરે છે. ટાઢ, તાપ, વરસાદના ભારે દુઃખો સહે છે. ત્રીજો માણસ જમતો નથી અથવા એક જ સમયે જમે છે, મોડું જમે છે, ગળ્યું કે મસાલાવાળું સ્વાદિષ્ટ નથી જમતો, હાથમાં જ જમે છે, ઘણા ઉપવાસ કરે છે. વળી કોઈ ભૂમિ ઉપર કશું પાથર્યા વિના જ સૂવે છે. કોઈ માંદો પડીને પણ દવા લેતો નથી. કોઈ છત્રી ઓઢતો નથી. કોઈ વળી ધાતુના પાત્રોને અડતો નથી. કોઈ સ્ત્રીઓ સાથે વાત કરતો નથી તો બીજો વળી સ્ત્રીઓનું મોઢું પણ જોતો નથી. કોઈ વાહનનો ઉપયોગ નથી કરતો તો કોઈ માત્ર દૂધ પીને કે માત્ર ફળ ખાઈને જ જીવે છે. કોઈ માત્ર લાંબી અલ્ફી જ પહેરે છે તો કોઈ વળી સીવેલા કપડાં જ પહેરતો નથી. કોઈ એક પગે ઊભો છે તો કોઈ બેસતો જ નથી, માત્ર ઊભો જ રહે છે. આવા અનેક પ્રકારના દ્રશ્યો ભારતમાં જોવા મળે છે. સામાન્ય માણસો તેને ત્યાગ કહે છે. મને લાગે છે કે અહીં જ આપણે કંઈક ભૂલ કરીએ છીએ. પોતાની પાસે જે સુખો તથા સુખો આપનારી શક્તિઓ હોય તેને બીજાના સુખ માટે વાપરવી તે ત્યાગ છે. જેની પાસે આવી શક્તિઓ હોય જ નહીં તે વળી શું ત્યાગ કરવાનો હતો? આવો શક્તિ વિનાનો માણસ તો ભિખારી થઈ જશે. પોતાનું પેટ ભરવા તે કોઈના ઘરે આંટા મારશે. પોતાનું તન ઢાંકવા તે સીધી અથવા આડકતરી રીતે યાચના કરશે. પોતાના રેલ પ્રવાસ માટે તે કોઈની પાસેથી ટિકિટ માંગશે. તેની પૂરી આવશ્યકતાઓ તે બીજાની પાસેથી મેળવશે. બદલામાં તે કાંઈ જ આપી શકતો નથી, કારણ કે તેની પાસે આપવા જેવું કાંઈ જ છે નહીં. આનું નામ ત્યાગ ન કહેવાય. માનો કે આવો માણસ પોતાની પાસે ચંપલ વગેરે ન રાખતો હોય તો તે અપરિગ્રહી કહેવાય, ત્યાગી ન કહેવાય. ત્યાગ પરાવલંબી કે પરાશ્રિત ન હોય. જો કોઈ મને અન્ન આપે ને હું જમું
કોઈ વસ્ત્ર આપે ને હું પહેરું, કોઈ ચંપલ લઈ આપે તો દાસતો મટું, કોઈ ટિકિટ આપે તો પ્રવાસ કરું, કોઈ આશ્રમ બાંધી આપે તો રહું. આ તો પૂરી પરાવલંબિતા થઈ. એક રીતે એમ પણ કહેવાય કે મેં તો કોઈને સુખી ન કર્યા, પણ અનેક લોકોએ મને સુખી કરવા પોતપોતાની શક્તિઓનો ત્યાગ કર્યો. પણ લોકોએ મારા માટે આવો ત્યાગ કેમ કર્યો? કારણ કે મારા જ પૂર્વજોએ પોતાની આવનારી પેઢીના હિત માટે જે ધર્મની વ્યાખ્યા કરી હતી તે પેલા માણસોના મગજમાં દ્રઢ રીતે બેઠેલી હતી. તેને ફરી ફરીને દ્રઢ કરવા અમે સૌ ભારે પ્રયત્ન કરતા રહ્યા. ધર્મ તથા સંસ્કૃતિના પ્રચારનો સીધો અર્થ થયો અમારી આવશ્યકતાઓ, સુખો અને સગવડો પૂરી પાડવી એ તમારો ધર્મ છે. એ સુખ સગવડો સ્વીકારવી તથા ભોગવવી તે અમારો હક છે. જો તે પૂરો નહીં કરો તો તમને પાપ લાગશે, અને જો અમને સુખી કરવા પોતાની જાત સુદ્ધાને ન્યોછાવર કરી દેશો તો મહાન પુણ્ય થશે. પરલોક સુધરી જશે. અમારા આશીર્વાદથી બધા દુઃખો દૂર થશે તથા પરમ સુખી થઈ જશો. ધર્મના માધ્યમથી અમે વારંવાર અને સતત આવો ઉપદેશ આપ્યો એટલે તમારા મગજમાં અમારા સુખો માટેની વૃત્તિ સ્થિર થઈ. જેને આપણે ત્યાગી કહીએ છીએ તે જો પોતાના જ્ઞાનથી સમાજનું કલ્યાણ કરતો હોય, અજ્ઞાન, અંધશ્રદ્ધા, કુશ્રદ્ધા કે અશ્રદ્ધાને દૂર કરી સાચી શ્રદ્ધા અને સાચા ધર્મનો ઉપદેશ કરતો હોય તો તે પોતાની અનિવાર્ય આવશ્યકતાઓ પૂરી કરવાનો હકદાર છે. જો તે સમાજ માટે વિદ્યાધ્યયન કરતો હોય તો પણ હકદાર છે. જો તે આત્મકલ્યાણ માટે કોઈક સાત્વિક સાધના કરતો હોય તો પણ હકદાર છે. જો તે સમાજના ઉત્કર્ષ માટે રચનાત્મક કાર્યો કરતો હોય તો પણ હકદાર છે. જો તે પોતાના તન, મન, બુદ્ધિ વગેરેથી ધર્મ, સમાજ, રાષ્ટ્ર કે માનવતાનું કંઈ પણ સકારાત્મક ઉત્તમ કાર્ય કરતો હોય તો તે પોતાની અતિ આવશ્યકતાઓ પ્રાપ્ત કરાવવાનો હકદાર છે. પણ જો તે આમાંનું કશું જ ન કરતો હોય છતાં ભરપૂર આવશ્યકતાઓ વધારતો હોય, તેને મેળવવા લોકો ઉપર દબાણ લાવતો હોય અને મેળવતો હોય તો તે દેવાદાર માણસ છે. ભોળા ભક્તોને મોક્ષ આપવાની લાલચે, ધનવાન બનાવી દેવાની લાલચે, પુત્રોત્પત્તિ થશે એવી લાલચે કે અન્ય કોઈ પણ પ્રકારની ચમત્કારિક પ્રવૃત્તિથી બધું સારું થઈ જશે તેવી લાલચો આપી અપાવીને સુખ સગવડો મેળવતો હોય તો તે માત્ર દેવાદાર જ નથી, પણ ધર્મને નામે પ્રજાને છેતરનાર અપરાધી છે. તેને ત્યાગી ન કહેવાય. દુર્ભાગ્યવશ પુરાણ કથાઓ તથા પરચા કથાઓ દ્વારા સામાન્ય માણસોના મગજમાં એટલી ભારે અંધશ્રદ્ધા ભરી દેવાય છે કે લોકો સાચા ત્યાગીને સમજી જ નથી શકતા અને ત્યાગ વિનાના સુખાનુરાગી ધૂર્ત માણસને ત્યાગી સમજી તન, મન, ધનથી લૂંટાયા કરે છે. આ દેશમાં દર્શન કરતા પ્રદર્શન વધુ પૂજાય છે. ત્યાગના ક્ષેત્રમાં પણ સાચા ત્યાગ કરતા લોકોને પ્રભાવિત કરવા માટે આચરેલો પ્રદર્શિત ત્યાગ ઘણા મોટા પ્રમાણમાં છે અને તે મોટા સમૂહથી પૂજાય છે. એટલે ધર્મની જગ્યાએ ધર્માભાસનું ઉત્પાદન વધે છે. ધર્મ તો પ્રજાનું રક્ષણ કરે, પ્રજાને તારે, પ્રજાનો ઉદ્ધાર કરે અને પ્રજાને સુખી પણ કરે. પણ ધર્માભાસ તો પ્રજાને ડૂબાડે. જેમ જેમ પ્રજા ધર્મના નામે ધર્માભાસને વધુ ને વધુ ગ્રહણ કરે તેમ તેમ તે વધુ દુઃખી થતી જાય. આપણે વિશ્વની દુઃખી પ્રજાઓમાં છીએ કારણ કે ધર્માભાસને જ ધર્મ સમજી બેઠા છીએ. જે સાચો ત્યાગી છે તેને સંસારી સમજીએ છીએ અને જે પૂર્ણ પરાવલંબી, ખોટો અને પ્રદર્શિત ત્યાગી છે તેને સાચો ત્યાગી સમજી બેઠા છીએ. કેટલાક ઉદાહરણો આપું. એકવાર એક વિદ્યા સંસ્થાના ઉદ્ઘાટનમાં મારે જવાનું થયું. વનમાં સ્થપાયેલી આ સંસ્થાના મેળાવડામાં 5,000 માણસો ભેગા થયા હતા. અમે 10 સાધુઓ પ્રવચનો કરવા આવ્યા હતા. પ્રવચનો પછી સૌ જમવા બેઠા. મારી બાજુમાં જ એક પ્રકાંડ પંડિત ગણાતા મોટા સાધુ બેઠા હતા. પીરસનાર બુંદી લઈને આવ્યો. તેમના પતરાળામાં બુંદી પીરસી.
તેમણે પ્રશ્ન પૂછ્યો, શુદ્ધ ઘી કી હૈ? પીરસનારો જરા સંકોચાયો. ફરી કડક અવાજે એનો એ જ પ્રશ્ન પૂછ્યો, શુદ્ધ ઘી કી હૈ ના? પેલાએ સંકોચ સાથે ઉત્તર આપ્યો, ના, વેજીટેબલની છે. તરત જ મહારાજ બોલ્યા, નહીં નહીં, હમ નહીં ખાતે, ઉઠા લો ઉઠા લો. પીરસનાર અને આયોજકોની સ્થિતિ કફોડી થઈ ગઈ. હું બાજુમાં જ હતો. મેં કહ્યું, કોઈ બાત નહીં, વેજીટેબલ કી બુંદી મુझे ચલેગી, પતલ બદલ દીજીએ. મેં મારું ખાલી પતરાળું તેમની આગળ કર્યું અને બુંદી પીરસેલું તેમનું પતરાળું મેં લઈ લીધું. સૌને થોડી શાંતિ થઈ. થોડી જ વારમાં પૂરીવાળો આવ્યો. ફરી પાછો એ જ પ્રશ્ન, શુદ્ધ ઘી કી હૈ? પેલાએ કહ્યું, ના, તેલ કી હૈ. જટ દઈને મહારાજ ઊભા થઈ ગયા. હમ નહીં ખાતે કરીને ચાલવા માંડ્યા. આયોજકો શરમાયા, સંકોચાયા. હવે શું કરવું? દોડાદોડી થઈ. સૌ કોઈ તેમના પગે પડ્યા. મહારાજ બોલ્યા, અચ્છા, રોટી બના દો, હમ રોટી ખાएंगे. ફરી પાછી દોડાદોડી. જેમ તેમ કરીને એ જંગલમાં રોટલી બનાવવાની વ્યવસ્થા થઈ. એક બહેને રોટલી બનાવી. ગરમ ગરમ 2 રોટલીઓ લઈને એક ભાઈ આવ્યો. ક્યાં ગયા મહારાજ, ક્યાં ગયા? લો, આ રોટલી આવી ગઈ. મહારાજ તો દૂર ક્યાંક ઊભા હશે. તેમની જગ્યા તો ખાલી હતી. સામાન્ય રીતે હું પણ મીઠાઈ કરતાં રોટલી જ ખાવાનું પસંદ કરું છું. તેમાં પણ વેજીટેબલ તો મને પણ નથી રૂચતું. પણ અહીં પોતાને શું ભાવે છે કે શું રૂચે છે તેનો પ્રશ્ન ન હતો. પ્રશ્ન આટલા મોટા આયોજનમાં આપણા નિમિત્તે કોઈને તકલીફ ન પડે તેનો હતો. આ જ કારણસર મેં વેજીટેબલની બુંદી તથા તેલની પૂરી સ્વીકારીને જમવા માંડ્યું હતું. જમવાની બાબતમાં માણસે એવી સ્થિતિ રાખવી કે કોઈ વાર જરૂર પડે તો ભૂસું, ભજીયા, દાળિયા કે ગાંઠિયા ખાઈને પણ ચલાવી શકાય. હું આ નથી ખાતો અને હું આ નહીં ખાઉં તેવી જીદથી આપણે લોકોને દુઃખી કરીએ છીએ. જરૂર પડે લોકહિત માટે સ્વયંને અગવડમાં મૂકીને પણ પ્રસંગને બગડતો અટકાવવો તે ત્યાગ છે. સ્વયં દુઃખી થઈને પણ બીજાને દુઃખી થતા બચાવવા તે ત્યાગ છે. અહીં તમે તમારા નિયમો, વ્રતો કે વ્યવસ્થામાં બાંધછોડ કરો છો તે બીજાના માટે કરો છો તે ત્યાગ છે. જો તે વેજીટેબલ કે તેલ ખાતા જ ન હતા તો પ્રથમથી જ સૂચના આપી તેવી વ્યવસ્થા કરાવી હતી. પણ હવે જ્યારે પંગતમાં બેસી ગયા છીએ અને બીજી વ્યવસ્થા શક્ય નથી દેખાતી ત્યારે પંગત છોડીને અન્નનો ત્યાગ કરવો તે બરાબર ન કહેવાય. મહારાજને શોધી લાવીને ફરી જમવા બેસાડ્યા. મેં જોયું કે ઉતાવળમાં અને ઓછી સગવડોથી કરેલી રોટલીઓ તદ્દન કાચી હતી. મનોમન બોલાઈ જવાયું, લો, ખાવ હવે શુદ્ધ ઘી. પોતાની વ્યર્થની આવશ્યકતાઓ પૂરી કરવા શ્રદ્ધાળુ માણસોને વધુને વધુ અગવડ આપનારા લોકોને ત્યાગી કહેવા કે પ્રત્યેક પરિસ્થિતિમાં સમાસ કરી લઈ ઓછામાં ઓછી અગવડો આચરનારા લોકોને ત્યાગી કહેવા. કેટલાક મહારાજો એવા હોય છે કે કૂવાનું જ પાણી પીએ. નળનું પાણી ભ્રષ્ટ ગણાય કેમ કે પાણીના પંપમાં કોઈ અપવિત્ર વસ્તુનો ઉપયોગ થયો હોય. આવા લોકો માટે હવે આ ટ્યુબવેલના જમાનામાં પંપ વિનાનો કૂવો લાવવો ક્યાંથી? હોય તો ગંધાતો હોય, કારણ કે અવાવરું હોવાથી પાણી ગંધાતું હોય. તેનો કશો વાંધો નહીં, ચાલશે. પણ નળનું ગંધ વિનાનું પાણી નહીં ચાલે. આવા જ એક મહારાજ માટે કોઈ કૂવો ન મળતા અને એક બંગલાના ભોંયરામાં નળનું પાણી ભરવામાં આવેલું અને પછી ભોંયરાને કૂવો સમજી ઉપયોગ કરેલો. ચાલો, આ તો ભોંયરાથી જ પત્યું. કેટલાક વળી ગંગાજળનો જ આગ્રહ રાખે છે. સ્નાન, રસોઈ, પીવું વગેરે બધું જ ગંગાજળથી જ થાય. પ્રયોગશાળાની દ્રષ્ટિએ ગંગાજળ કરતાં ટ્યુબવેલનું પાણી અદૂષિત તથા વધુ શુદ્ધ હોવા છતાં ગંગાજળનો આગ્રહ શા માટે રખાતો હશે? ગંગાજળ પવિત્ર છે અને તેના સ્નાનપાનથી વૃત્તિઓ પવિત્ર રહે તે માટે ને. તો ગંગા કિનારે રહેનારા લોકો, ખાસ કરીને યુપી બિહારના ગંગા કિનારાવાળા આટલા બધા ખૂંખાર કેમ છે? સૌથી વધુ અપરાધો ત્યાં કેમ થાય છે? ચાલો, બીજાની વાત જવા દો. ગંગાજળ માટે લોકોને આટલી અગવડોમાં મૂકનાર પોતે મહાત્મા ગાંધીજી,
કે મગહરની કર્મનાસા નદીનું જળ પીનાર કબીર જેટલા સાત્વિક થયા? આપણે વૈજ્ઞાનિક અભિગમ તથા સહજીવનની જગ્યાએ આવા પ્રદર્શન, અગવડો અને દંભને કેમ પ્રશ્રય આપીએ છીએ? એક બીજા મહારાજના ત્યાગની વાત કરું. તે બંગલામાં નથી રહેતા, ઝૂંપડીમાં રહે છે. તેમના માટે વિશેષ રૂપથી ઝૂંપડી બનાવાય છે. જો કે બંગલાની તમામે તમામ સગવડો ઝૂંપડીમાં સમાવી લેવાય તો વાંધો નહીં, પણ ઉપરથી ઝૂંપડી દેખાવી જોઈએ. ઝૂંપડીમાં ભલે બંગલો આવી જાય, નહીં આવવો જ જોઈએ. આવા ત્યાગને સુપર ત્યાગ કહી શકાય. જો કે ભરતે તો બંગલામાં ઝૂંપડી બનાવી હતી. રાજમહેલમાં પણ તે દર્ભની પથારી પર સૂતા હતા, કારણ કે સત્યવ્રતી હતા. લોકો ભલે રાજમહેલ જુએ, પણ પોતાનો પ્રભુ જાણે છે કે મારો ભરત તો મહેલમાં પણ ઝૂંપડી કરીને રહ્યો છે. ભરત 14 વર્ષ સુધી આવા સાચા ત્યાગથી રહી શક્યા, કારણ કે તે વ્રતી હતા. પ્રદર્શિત ત્યાગ લોકોને છેતરવા માટે હોય છે, જેનું સ્પષ્ટ રૂપ ઉપર ત્યાગ અને અંદર ભોગી શ્રદ્ધાળુ ભક્તોના હજારો રૂપિયા ખર્ચીને થોડાક જ સમય માટે ભવ્ય ઝૂંપડી બાંધવી, તેના કરતા કોઈ એકાદ રૂમમાં સાદાઈથી રહેવું તે લોકો માટે ઓછી અગવડ કરનારું, પોતાના માટે નિર્દંભ અને અપ્રદર્શિત સહજ જીવન બની શકે. પૈસાનો અપરાધપૂર્ણ દુર્વ્યય થતો અટકે. મહાત્મા ગાંધીજી આગાખાન પેલેસમાં કે બિરલા ભવનમાં ઉતરીને પણ ઉત્તમ કક્ષાના ત્યાગી રહી શકતા હતા. ખરેખર ઝૂંપડીમાં જ રહેવું હોય તો પછી બાજરી કે ડાંગરના પૂળાની જ બનાવવાની, જે પાછળથી ઢોરના કામમાં આવે તથા 100 રૂપિયાથી વધુ ખર્ચવાળી ના હોય. ખરેખર તો કશા જ ખર્ચ વિના બની શકે. ઝૂંપડી અંદરથી પણ ઝૂંપડી જ હોવી જોઈએ. સુપર ત્યાગ કરતા પણ વધુ ઉપરનો ત્યાગ ડિલક્ષ ત્યાગ હોય છે, જેમાં ત્યાગીના ત્યાગને નિભાવવા ચાલુ રાખવા રાગી ગણાતા માણસોએ સતત તન મન ધનથી મંડ્યા રહેવું પડે છે. ત્યાગી પોતે પૂર્ણ પરાવલંબી બની જાય છે. તે રાગીઓના સાથ વિના ડગલું ભરી શકતો નથી કે પોતાની સહજ ક્રિયાઓ પણ કરી શકતો નથી. ઘણા વર્ષો પહેલા એક નાના ગામની નિશાળની પડાળીમાં રાત ગાળવા માટે હું ઉતરેલો. ત્યારે હું લક્ષ્મીનો સ્પર્શ ન કરતો, ઉઘાડા પગે ફરતો, એક જ વાર જમતો તથા એકલો જ ભ્રમણ કાર્ય કરતો. લોકો મને મહાન ત્યાગી કહેતા, જો કે ત્યારે પણ હું માત્ર ત્યાગી જ કહેવાતો. સુપર ત્યાગી કે ડિલક્ષ ત્યાગી તો ન હતો, કારણ કે મારા ત્યાગથી મને પોતાને અગવડો પડતી, પણ લોકોને કશી અગવડ પડતી નહીં. તેમ છતાં હું તેવા ત્યાગના કારણે કેટલાક અંશે પરાવલંબી થયેલો. જેમ કે કોઈને કહેવું પડે, જરા પોસ્ટકાર્ડ લાવી આપજો ને, ટપાલ લખવી છે. આવી નાની મોટી બાબતોમાં થોડી પરાવલંબિતા રહેતી, પણ આ ડિલક્ષ ત્યાગની માફક સર્વાંશમાં પરાવલંબિતા રહેતી નહીં. હું જે શાળાની પડાળીમાં ઉતરેલો, ત્યાં થોડી જ વારમાં એક ખટારો આવ્યો. 10-20 માણસો તેમાંથી ઉતર્યા તથા સાફ સફાઈ, પાણી, રસોઈ વગેરે કામમાં લાગી ગયા. કુતૂહલવશ મેં કારણ પૂછ્યું તો ઉત્તર મળ્યો, પાછળ મહારાજ આવે છે. એકાદ કલાક પછી મહારાજ તથા બીજા 10-15 માણસોનું ટોળું જય જયકાર કરતું આવી પહોંચ્યું. મહારાજને જોઈને હું સ્તબ્ધ જ બની ગયો. તેઓ તદ્દન નગ્ન હતા. પોતાની નગ્નતા તેમને સદી ગઈ હતી, એટલે તેમને જરા પણ સંકોચ થતો ન હતો. ગામમાં ખબર પડતા પહેલા જ છોકરાઓ અને પછી સ્ત્રી પુરુષો ઉભરાવા લાગ્યા. મને લાગ્યું કે તેમને સૌને મહારાજના દર્શનમાં નહીં, પણ મહારાજની નગ્નતાના દર્શનમાં ભારે રસ તથા કુતૂહલ હતા. મહારાજ તો હું એ હતો ને, પણ મારા દર્શને કોઈ ચકલું એ આવ્યું ન હતું. ટ્રક સાથે આવેલી લાકડાની પાટ ઉપર મહારાજ એવી રીતે પલાઠી વાળીને બેઠા હતા કે લોકો નિરાશ થતા હતા. મજૂર સ્ત્રીઓ તો અંદરો અંદર ભારે ગમ્મત કરી રહી હતી. મહારાજની સાથેના માણસો મારી સાથે અનાદરથી જોતા હતા. વારંવાર પૂછવા છતાં મને તેઓ બરાબર ઉત્તર આપતા નહીં. આપતા તો ટૂંકો તુચકાર ભર્યો, કારણ કે
તેઓના મનમાં હું ત્યાગી નહીં પણ પેટ ભરી ખાનારો રાગી હતો. તેઓના મનમાં દ્રઢ સંસ્કાર જામી ગયા હતા કે પોતાના મહારાજની માફક સર્વસ્વનો ત્યાગ કરે નહીં તે ત્યાગી કહેવાય જ નહીં. ધાર્મિક સંસ્કારી માણસો પોતપોતાના સંપ્રદાયના સાધુઓના બાહ્ય ત્યાગના સ્વરૂપ વિશે ભારે દુરાગ્રહી હોય છે. જો તેમના સાધુઓ તેમના માન્ય સ્વરૂપ પ્રમાણેનો ત્યાગ ન દેખાડતા હોય તો ભારે અશ્રદ્ધા કરી બેસતા હોય છે. આ જ કારણસર ઘણા સંપ્રદાયોમાં ત્યાગનું બાહ્ય રૂપ માત્ર પ્રદર્શિત તથા નિયંત્રિત પણ બની જતું હોય છે. આવો પ્રદર્શિત તથા નિયંત્રિત ત્યાગ આધ્યાત્મિક વિકાસમાં ભારે બાધા પહોંચાડતો હોય છે. આવા ત્યાગીઓ સહજ જીવન ખોઈ બેસતા હોય છે. વ્યર્થનું ન ગમતું પ્રદર્શિત તથા નિયંત્રિત જીવન ઢસડ્યા કરતા હોય છે. તેમની તમામ શક્તિ લોકો શું કહેશે, લોકો જાણી જશે તો આવા ભયમાં જ ખર્ચાઈ જતી હોય છે. જે ઉચ્ચ આધ્યાત્મિકતા કબીર, નાનક, તુકારામ કે નરસિંહને મળતી હોય છે તે આ પ્રદર્શિત અને નિયંત્રિત ત્યાગીને નથી મળતી હોતી. કદાચ આ કારણે સૌથી વધુ રાગદ્વેષ અને ખટપટો ત્યાગીઓના જૂથમાં પરસ્પર હોય છે. લોકોની કુતૂહલ વૃત્તિને પોષવા અથવા તો ચીડાઈને પેલા મહારાજ પોતાની પાટ ઉપર 2 વાર ઊભા થઈ ગયા. તેઓને મૌન હતું એટલે બોલવાનું તો હતું નહીં, પણ તેમના અનાવૃત દેહને જોતાં જ લોકો કિકિયારીઓ પાડી ઉઠતા. ગામના શાણા લોકોને વિખરાઈ જવા આગ્રહ કરતા, પણ ટોળું ખસતું જ નહીં, ઉલટાનું વધે જ જતું હતું. મહારાજનું શરીર પણ દુબળું, નિસ્તેજ, તડકાથી તથા ખાવા પીવાના કઠોર નિયમોથી ઝાંખું કાળું પડી ગયેલું પ્રભાવહીન લાગતું હતું. ધીરે ધીરે અંધારું થયું અને લોકો વિખરાઈ ગયા. પડાળીના એક ખૂણે પડ્યો હું વિચારતો રહ્યો, અરે રે, આવું બધું શા માટે કર્યું હશે? જો 2 મીટરનું કપડું પહેરી લે તો આ કોઈની ગરજ ન રહે. એક વ્યક્તિના ડિલક્ષ ત્યાગને નિભાવવા એક ટ્રક તથા 10-15 માણસો કેટલી સાધન સામગ્રી વગેરે સાથે ચાલી રહ્યા છે. કેટલી મોટી પરાવલંબિતા! આ ત્યાગને પોતાના માટે તથા લોકોના માટે સુખદાયી માનવો કે દુઃખદાયી? પણ આવી ઘોર પરાધીનતા તથા ભારે અગવડો ભોગવીને પણ શું મળવાનું હતું? કેમ વળી મોક્ષ, મોક્ષ, મોક્ષ અને મોક્ષ! હું પણ મોક્ષ માટે જ ભટકી રહ્યો હતો ને, તો શું મને મોક્ષ નહીં મળે? મોક્ષ માટે આવો ડિલક્ષ ત્યાગ જરૂરી ખરો? આવા વિચારોમાં મારું મન ચઢી ગયું. આવો ત્યારે ગીતા દ્વારા આપણે ત્યાગને જાણવા સમજવાનો પ્રયત્ન કરીએ. ગીતામાં વારંવાર ત્યાગ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ગીતાએ સર્વપ્રથમ ત્યાગવા જેવી વસ્તુનું નામ બતાવ્યું છે હૃદય દૌર્બલ્ય. લાગણી વેડાથી ઉભરાઈ આવેલી હૃદયની દુર્બળતાનો ત્યાગ કર. ક્લૈબ્યમ મા સ્મગમઃ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષૂદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તત્વોત્તિષ્ઠ પરંતપ. હે અર્જુન, તું કાયર ન થા, તને આ શોભતું નથી. હે પરંતપ, હૃદયની આ તુચ્છ દુર્બળતાનો ત્યાગ કર અને યુદ્ધ માટે ઊભો થા. અહીં આ શ્લોકમાં કર્તવ્ય કર્મ જે યુદ્ધ છે તેની આડે આવનારી હૃદયની જે તુચ્છ લાગણીઓ છે તેનો ત્યાગ કરવાનું જણાવ્યું છે. લાગણીઓને તુચ્છ એટલા માટે બતાવી છે કે જો તે પ્રમાણે માણસ ચાલે તો મહાન હોય તો પણ તુચ્છ થઈ જાય. મહાપુરુષે આવી કર્તવ્ય વિરોધી લાગણીઓનો ત્યાગ કરવો જ જોઈએ. તુચ્છ લાગણીઓ મોહ જન્માવતી હોય છે અને મોહથી આસક્તિ થતી હોય છે. આ આસક્તિનો ત્યાગ એ જ ખરો ત્યાગ છે તેમ ગીતા માને છે. એટલે આગળ સ્પષ્ટ બતાવે છે, યોગસ્થઃ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય. હે ધનંજય, આસક્તિનો ત્યાગ કર અને યોગમાં સ્થિર થઈને કર્તવ્ય કર્મોને કાર્ય કર. આ શ્લોકમાં આસક્તિના ત્યાગને તથા કર્તવ્ય કર્મોને કરતા રહેવા ઉપર ભાર મુકાયો છે.
આગળના શ્લોકમાં પણ ત્યાગનું રૂપ વિસ્તૃત કરાયું છે. બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે. જે સમત્વ જ્ઞાનવાળો ત્યાગી પુરુષ છે તે કર્તવ્ય કર્મોને કરતો હોવા છતાં પાપ તથા પુણ્ય બંનેને ત્યાગી દે છે. અર્થાત તે પાપ પુણ્યના પ્રભાવથી મુક્ત રહે છે. કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ. તે આસક્તિના ત્યાગી જ્ઞાની પુરુષો કર્મના ફળનો ત્યાગ કરીને જન્મ મરણાદિથી મુક્ત થઈને અનામય પદને પ્રાપ્ત કરે છે. અહીં કર્મના ફળના ત્યાગ ઉપર ભાર મુકાયો છે. આસક્તિ તથા ફળેચ્છા વગેરેનું મૂળ કામનાઓ છે. ગીતા તેને ત્યાગવા જણાવે છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, જ્યારે સાધક મનમાં પડેલી માત્ર સ્વસુખલક્ષી કામનાઓનો ત્યાગ કરે છે ત્યારે જ તે સ્થિતપ્રજ્ઞ થાય છે. આ શ્લોકમાં કામનાઓના ત્યાગ ઉપર ભાર મુકાયો છે. ઈચ્છા માત્રનું નામ કામના નથી, પણ સ્વકીય દેહેન્દ્રિયાદિજન્ય વાસના સુખોનું નામ કામના છે. આવી કામનાઓ અનાસક્તિ ઉત્પન્ન કરતી હોય છે. આવી આસક્તિને તે ફળ મેળવવા ઉત્પાત મચાવતી હોય છે. માટે ગીતા ફળનો ત્યાગ કરવા ઉપર ભાર મૂકે છે. એટલું યાદ રાખવાનું કે કામના કર્યા વિના પણ સહજ રીતે દેહેન્દ્રિય સુખો મળે અને તે અકલ્યાણકારી ન હોય તો તેનો દ્વેષ કરવાનો નથી. સુખ માત્રનો દ્વેષ કરનાર સ્થૂળ ત્યાગી તો ત્યાગ કરતા દ્વેષથી પીડાય છે. ગીતા સ્પષ્ટીકરણ કરે છે. જે સર્વત્ર આસક્તિ રહિત હોય અને તેમ છતાં તેને સારું કે ખોટું જે કાંઈ સહજ રીતે પ્રાપ્ત થાય તેનો તેને હર્ષ કે ખેદ થતો નથી. આટલું સ્પષ્ટીકરણ કર્યા પછી પણ માત્ર બાહ્ય સ્થૂળ ત્યાગથી શું પરિણામ આવે તે જણાવતા ગીતા કહે છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. ઇન્દ્રિયોના ભોગોનો બાહ્ય ત્યાગ કરવાથી અર્થાત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 ઇન્દ્રિયોના આહાર છે તેનો ત્યાગ કરવાથી અર્થાત તે વિષયોથી સંબંધ કાપી નાખવાથી જે પ્રત્યક્ષ ત્યાગી દેખાય છે તે સ્થૂલ વિષયોનો ત્યાગ તો કરી શકે છે, પણ તે વિષયો પ્રત્યેનો તેના માનસિક રસ અર્થાત વાસના મટી જતી નથી. વાસના રસનો ત્યાગ તો રસાધિરાજ પરમાત્માના દર્શનથી જ થાય છે. ઉપરનો શ્લોક ભારે મહત્વનો છે. ઘણા ત્યાગીઓ બાહ્ય રીતે સ્ત્રીધન તથા અન્ય સુખ સામગ્રીનો તો ત્યાગ કરતા હોય છે, પણ તેમના અંદરનો રસ તે જ વિષયો પ્રત્યે વધુ પ્રમાણમાં જાગી ઉઠતો હોય છે. જો કે કોઈના અંદર શું રમી રહ્યું છે તે દુનિયા નથી જાણી શકતી, પણ બાહ્ય આચરણો તો સૌને પ્રત્યક્ષ દેખાતા હોય છે. આવા બાહ્ય ત્યાગીઓ દુનિયાના શ્રદ્ધાધનથી માલામાલ થઈ જતા હોય છે, પણ અંદરથી ભારે વિડંબના ભોગવતા હોય છે. તેમની સ્થિતિ અંદર યુદ્ધ અને બહાર બુદ્ધ હોય છે. અંદરથી ઘોર અશાંતિ હોવા છતાં પણ બાહ્યાચારના વળતર સ્વરૂપે મળતી લોક પૂજા તેમને તેમના માર્ગે ચાલતા રહેવાની ભારે પ્રેરણા આપે છે. ભગવદ્ ગીતા ફરીને સ્થૂળ ત્યાગ કરતા અનાસક્તિના ભોગને શ્રેષ્ઠ માને છે. રાગ દ્વૈષ્ય વિયુક્તૈસ્તુ વિષયાન ઇન્દ્રિયેશ્ચરન આત્મવૈશ્યેર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. અંતઃકરણને વશમાં રાખનારો અર્થાત વિષયો પ્રત્યે પરવશ થઈને ખેંચાઈ ન જનારો રાગ દ્વેષથી રહિત થઈને પોતાની ઇન્દ્રિયો દ્વારા જો શબ્દ સ્પર્શાદી વિષયોનું સેવન કરે તો તે પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. વિષયો જ અશાંતિ આપનારા છે અને વિષયો જ પ્રસન્નતા આપનારા છે. જો તીવ્ર કામનામાંથી ખેંચાઈ જવાય તો પરાધીનતા તથા અશાંતિ મળે છે, પણ જો એ જ વિષયોનું ગીતાના કહ્યા પ્રમાણે સેવન થાય તો પ્રસન્નતા મળે છે. ગીતા સુખો પ્રત્યે નકારાત્મક વલણ ધરાવતી નથી. વિષય સુખનો આત્યંતિક ત્યાગ નહીં, કદાચ એ શક્ય જ નથી, પણ તેના પ્રત્યેની આસક્તિનો ત્યાગ જ મહત્વનો છે.
અનાસક્તિથી કોઈ દૂધપાક જમે તો પણ તે ત્યાગી છે, અને આસક્તિથી સૂકો રોટલો ખાય તો પણ તે રોગી છે. અહીં પ્રસન્નતા પ્રસાદ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપવા જેવું છે. જે સંસારી માણસો સહજ રીતે સંસાર સુખો ભોગવે છે, પણ અંદરથી ભારે રાગી છે, પણ રાગ પૂરો નથી કરી શકતા, તેમના ચહેરા જોજો. બંનેના ચહેરા બતાવી આપશે કે પેલો સંસારી સહજ પ્રસન્નતાની આભા સાથે જીવી રહ્યો છે, જ્યારે બીજો ખેદ, વિષાદ અને મલિનતાની છાયા સાથે જીવી રહ્યો છે. ગીતા સહજ જીવનની બાધક નથી. ઉપરના શ્લોકમાં પ્રસન્નતા પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો. હવે એ જ પ્રસન્નતાનું બીજું રૂપ શાંતિ માટેનો માર્ગ બતાવે છે. હે અર્જુન, ચારે તરફથી પરિપૂર્ણ સમુદ્રમાં અનેક નદીઓ પ્રવેશીને વિલીન થાય છે, છતાં સમુદ્ર વિચલિત થતો નથી. તેવી જ રીતે ચારે તરફના સહજ પ્રાપ્ત વિષયો પુરુષમાં પ્રવિષ્ટ છતાં જે વિચલિત થતો નથી, તેવો અનાસક્તિવાળો પુરુષ શાંતિને પ્રાપ્ત કરે છે. કામનાઓનો દાસ આસક્તિવાળો પુરુષ કદી શાંતિ મેળવી શકતો નથી. આ શ્લોકમાં સમુદ્રની ઉપમા તથા વિષયોનો પ્રવેશ ધ્યાન આપવા જેવી વસ્તુ છે. સમુદ્ર નદીઓને પોતાનામાં મળતી અટકાવતો નથી, પણ મળવા દે છે, છતાં અવિચળ રહે છે, કારણ કે આ સહજ અને અનાસક્તિની પ્રક્રિયા છે. જો તે નદીઓને અટકાવવા પ્રયત્ન કરે તો તે વ્યર્થ ક્રિયા અથવા વિરુદ્ધ ક્રિયા થઈ જાય. આ વિરુદ્ધ ક્રિયા જ તેને અશાંત કરી દેશે. જે છીંક, બગાસું કે ઉલટી થવા માંગે છે તેને થઈ જવા દો, શાંતિ થઈ જશે. પણ જો તેને હઠ કરીને રોકશો તો તે તન મન બંનેને અશાંતિ આપશે. આવી જ રીતે જે કુદરત સહજ કામના અર્થાત વિષયો છે તેને અનાસક્તિથી યથોચિત સ્થાન મેળવવા દો. જો હઠપૂર્વક તેને રોકશો, તિરસ્કારશો તો અંતે તમે જ હારશો. અવરુદ્ધ થયેલો વેગ આખા શરીરે ફૂટી નીકળશે, અશાંતિ જ હાથમાં આવશે. માટે આસક્તિ વિના સહજ જીવન પ્રક્રિયાને ચાલવા દો, એ જ શાંતિદાયક થઈ જશે. આગળના 71મા શ્લોકમાં પણ એ જ ભાવ બતાવ્યો છે. તેમાં એક વિશેષતા મૂકી છે. પુમામ શરતિ નિસ્પૃહમ સ શાંતિમ અધિગચ્છતિ. જે આસક્તિથી સ્વસુખલક્ષી કામનાઓને ત્યજીને અનાસક્તિથી વિષયોમાં વિચરે છે તે શાંતિ પામે છે. ફરી પાછી પૂર્વની વાતને દ્રઢ કરતા કહે છે, હે અર્જુન, જે મૂઢાત્મા માત્ર કર્મેન્દ્રિયને રોકીને મનમાં ભારે આસક્તિથી વિષયોનું સેવન કરે છે તે મિથ્યાચારી છે. પણ જે ઇન્દ્રિયોને વશમાં રાખીને ફલાસક્તિથી રહિત થઈને કર્મેન્દ્રિયો વડે કર્મો કરે છે તે પેલા મિથ્યાચારી કરતા શ્રેષ્ઠ છે. ફરી ફરીને એ જ વાત ગીતા કહે છે, ત્યક્ત્વા કર્મ ફલા સંગમ નિત્ય તૃપ્તો નિરાશય કર્મણ્યભિ પ્રવૃત્તો અપી નૈવ કિંચિત કરોતિ સહ. જે મનુષ્ય કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને નિત્ય તૃપ્ત તથા આકાંક્ષા રહિત થાય છે તે કર્મમાં પ્રવૃત્ત થવા છતાં કાંઈ જ કરતો નથી, અર્થાત કર્મભાર તથા કર્મ બંધનથી મુક્ત રહે છે. આ શ્લોકમાં નિત્ય તૃપ્ત શબ્દ ઉપર ધ્યાન આપવા જેવું છે. જે કર્મના ફળની આસક્તિથી મુક્ત હોય તથા સ્વસુખની આકાંક્ષાઓથી મુક્ત હોય તે નિત્ય તૃપ્ત રહી શકે. નિત્ય તૃપ્ત રહેવા માટે કર્મત્યાગ, પ્રવૃત્તિ ત્યાગ કે સંસાર ત્યાગની વાત કહેવાય નથી, પણ ફળાશક્તિના ત્યાગ ઉપર જ ભાર મુકાયો છે. ભારતીય ધર્મ વ્યવસ્થાનું કેન્દ્ર કર્મફળ છે. કર્મના ફળ ભોગવવા ના પડે એટલે કર્મ જ ના કરવા તેવો રૂપાળો પલાયનવાદ વિકસ્યો. તે એટલે સુધી કે પુણ્ય કર્મો પણ ન કરવા, કારણ કે તે સોનાની સાંકળ છે. પાપ કર્મો લોખંડની સાંકળ છે. બંને સાંકળો બંધનનું જ કામ કરે છે. માટે બંને પ્રકારના કર્મોનો ત્યાગ કરવો, તેવા વિચારો ઉપર વધુ ભાર મુકાયો. ગીતા આવા કર્મ ત્યાગને ત્યાગ નથી માનતી, પણ કર્મફળની આસક્તિના ત્યાગને જ ત્યાગ માને છે. 5મા અધ્યાયમાં પણ ઉદાહરણ સાથે આ જ વાત કરે છે. પરમેશ્વરને અર્પણ કરીને
કર્મ કરનાર મનુષ્ય જળમાં કમળપત્રની માફક કર્મફળથી લેપાયમાન થતો નથી. સાચા યોગીઓ શરીરથી, મનથી તથા બુદ્ધિથી અને માત્ર ઇન્દ્રિયોથી પણ આત્મશુદ્ધિ માટે અનાસક્તિથી કર્મ કરતા હોય છે. આ શ્લોકમાં કર્મ કરવાનું કારણ આત્મશુદ્ધિ સમજવા જેવું છે. આત્મશુદ્ધિ એટલે અંતરની શુદ્ધિ. જેમ શરીરની શુદ્ધિ સ્નાનાદિથી થાય છે, તેમ માણસના અંદરની શુદ્ધિ અનાસક્તિથી થતા સેવા કાર્યોથી થાય છે. લોકસેવા તથા સર્વ સેવાનો સદંતર ત્યાગ કરીને માત્ર ગુફામાં બેસી રહેનાર વ્યક્તિ અંતરથી ભારે અશુદ્ધિ અનુભવતી હોય છે. જપમાં, ધ્યાનમાં કે નિધિધ્યાસનમાં તેનું ચિત્ત ચોંટતું નથી. તે વધુ ચંચળ તથા વધુ વિષયાક્રાંત રહે છે. જેનું અંતર સતત મલિન રહે તથા શરીર યોગ્ય પ્રાણવાયુ તથા આહાર વ્યાયામ આદિથી વંચિત રહે, તેવા તથાકથિત યોગીઓ બહુ જલ્દી માંદા, દુર્બળ, નિસ્તેજ અને અલ્પાયુ થઈ જતા હોય છે. હા, તેમના ગુફાવાસથી તેમની આધ્યાત્મિક પ્રતિષ્ઠા વધતી હોય છે, પણ આવી પ્રતિષ્ઠા તેમને સહજ જીવનની જગ્યાએ દંભી જીવન તરફ ધકેલી દેતી હોય છે. આવા યોગીઓના સ્વભાવ તરફ ધ્યાન આપશો તો જણાશે કે ચીડિયાપણું, ક્રોધ, અસહિષ્ણુતા, ઈર્ષ્યા, અલ્પજ્ઞાન, લોક સંપર્કથી વિમુખતા વગેરે ભાવોથી તેઓ ભારે ગ્રસિત રહેતા હોય છે. જ્યારે તન, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો વગેરેથી લોક સેવામાં રચોપચ્યો રહેનાર માણસ મોટા ભાગે આ દોષોથી મુક્ત થઈને હસમુખા ચહેરે સૌનું સાંભળનાર, સૌનું કલ્યાણ કરનાર બનીને અંતરની શુદ્ધિને પામતો હોય છે. જે મનુષ્ય પોતાના સર્વે કર્મો મારા નિમિત્તે અર્થાત મને એટલે કે ઈશ્વરને પ્રસન્ન કરવાના નિમિત્તે કરે છે અને મારી ઉપાસના તથા ધ્યાનાદિ પણ કરે છે, તેવા મનુષ્યોનો સંસાર સાગરમાંથી હું ઉદ્ધાર કરનારો છું. ગીતા 18મા અધ્યાયમાં ત્યાગી મનુષ્યનું સ્વરૂપ સ્પષ્ટ કરતા જણાવે છે, નહીં દેહ ભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણ્યશેષતઃ યસ્તુ કર્મ ફલત્યાગી સત્યાગી ઇતિ ભીધીયતે. કોઈ પણ દેહધારી સંપૂર્ણ કર્મોનો ત્યાગ કરી શકે જ નહીં. એ શક્ય જ નથી. તેથી જે કર્મના ફળનો ત્યાગ કરીને કર્મમાં વર્તે છે તે જ ખરો ત્યાગી છે. ઉપર ઉદ્ધૃત કરાયેલા શ્લોકો તો નિર્દેશ માત્ર છે. પૂરી ગીતા આવા અનેક શ્લોકોથી ભરપૂર છે. ગીતા કર્મત્યાગ, સંસાર ત્યાગ, સુખ ત્યાગ, સ્વજન ત્યાગ કે સંપત્તિ ત્યાગ દ્વારા આત્મકલ્યાણનો માર્ગ બતાવતી નથી, પણ તેથી ઉલટું અનાસક્તિ, કર્મફળ આકાંક્ષા રહિતપણું, ઈશ્વર પ્રીત્યર્થ વગેરે ઉચ્ચ ભૂમિકા સાથે કર્મ પ્રવૃત્તિ, સંસાર સુધાર, સુખ સ્વીકાર, સ્વજન સાથેના સંબંધોને નિસ્વાર્થ અને પ્રેમમય બનાવવા તથા સંપત્તિનો યોગ્ય માર્ગે વિનિમય કરવા ઉપર ભાર મૂકે છે. ગીતાનો ત્યાગ વ્યક્તિ તથા સમાજને પલાયનવાદી બનાવતો નથી, પણ વધુ સક્ષમ, સકારાત્મક હોવાથી વ્યક્તિ તથા સમાજમાં વિકાસની પ્રેરણા તથા બળ આપે છે. જે નકારાત્મક ત્યાગીઓ અથવા ત્યાગ છે તે વ્યક્તિ તથા સમાજને અવરોધે છે, જાણી કરીને દુઃખી કરે છે, દુઃખને ઇષ્ટ માને છે અને સુખને અનિષ્ટ માને છે. આવા ત્યાગ કરતા ગીતાનો કર્તવ્યનિષ્ઠ સકારાત્મક ત્યાગ જુદો પડે છે. જો ગીતાનો ત્યાગ ત્યાગીઓને માન્ય થઈ જાય તો પ્રત્યેક ત્યાગી નિષ્ક્રિય જીવન ત્યાગીને ઉત્તમમાં ઉત્તમ કાર્યકર્તા બની જાય તો દેશ અને પ્રજા ન્યાલ થઈ જાય.